કિની મેકઓવર હેર એન્ડ સ્કિન સ્ટુડિયો 103 દિયા આર્કેડ, રામાનંદ હોટલની સામે, દુધિયા તલાવ રોડ, નવસારી. ચોકસી ક્લાસીસ, યુનિયન હાઇટ્સ, આશાનગર, નવસારી. લોકરક્ષક હેલ્થ કેર, અલકાપુરી, મારુતિનગર રોડ, વિજલપોર, નવસારી. ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ 33 AB, સત્યમનગર સોસાયટી, કબીલપોર, ગ્રીડ રોડ, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. બેંક ઓફ બરોડા, ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક. માં કૃપા ડેકોરેશન મોલ, શોપ નંબર 1 થી 8, નીલકંઠ રેસિડેન્સી, મહેન્દ્ર બ્રધર્સની સામે, જમાલપુર રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. નવસારીના સરપોર ગામમાં પ્રેમી યુગલના લગ્નને લઈને 2 જૂથો વચ્ચે થયેલી મારામારી. વાંસદા બારતાળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કરાવાઈ છે મજૂરી. વિદ્યાર્થીઓને શિક્ષણના બદલામાં મળે છે મજૂરી. નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈનો જન્મદિવસ પ્રસંગે યોજાયેલો સેવાયજ્ઞ. નવસારી બારડોલી રોડ ઉપર પ્લાસ્ટિકની દુકાનોમાં લાગેલી આગ. લાખો રૂપિયાનો સામાન બળીને થયેલો ખાખ. નવસારીના સરપોર ગામમાં પ્રેમી યુગલે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરી લેતા 2 સમાજના જૂથો સામસામે આવી ગયા હતા. તાલુકા ભાજપના પ્રમુખ ઉપર પણ હુમલો થયો હતો. ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. નવસારી તાલુકાના સરપોર ગામમાં હોળી ધૂળેટીના તહેવાર પ્રસંગે જ બખેડો થયો હતો. ગામના જ 2 પ્રેમી યુગલો જે અલગ અલગ જ્ઞાતિમાંથી આવે છે, પ્રેમી યુગલોએ તેમના પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરી લઈ પોલીસ મથકે પહોંચ્યા હતા. બંને સમાજના લોકોના ટોળા પોલીસ મથકે પહોંચ્યા અને પ્રેમી યુગલોને સમજાવટ કરી, પરંતુ પ્રેમ લગ્નને લઈને પ્રેમી યુગલ મક્કમ રહેતા મામલો વધુ વિચક્યો હતો. ધૂળેટીના સાંજે સરપોર ગામમાં બંને સમાજના લોકટોળા એકત્ર થયા અને બંને જૂથો સામસામે આવી ગયા. વાહનોની તોડફોડ થઈ, ગામમાં અશાંતિ ફેલાઈ. બંને સમાજ જ્ઞાતિના લોકો પ્રેમી યુગલોને લઈને તોફાની બન્યા. ઘટનાની જાણ થતાં જ નવસારી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો. આ સમયે ટોળું વધુ ઉગ્ર બનતા પોલીસ દ્વારા ટોળા ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટોળાને વિખેરી નાખવામાં આવ્યું હતું. ધૂળેટીની રાત્રિએ થયેલા બખેડા બાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બખેડામાં નવસારી તાલુકા ભાજપના પ્રમુખ મુકેશ ચંદુભાઈ પટેલ અને તેના મિત્રો ઉપર કેટલાક અજાણ્યા ઈસમોએ કાર આંતરી હુમલો કર્યો હતો. મુકેશ પટેલને તમાચા મારી અમારા સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવાનને કેમ સહકાર આપે છે તેમ જણાવેલ. તાલુકા ભાજપના પ્રમુખને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સરપોર ગામમાં અજંપાભરી સ્થિતિને જિલ્લા પોલીસે કાબૂમાં લીધી છે. તોફાની ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તોફાનીઓની મોટરસાઇકલો ડિટેઇન કરી છે. પ્રેમી યુગલના પ્રેમ લગ્નને લઈને નવસારી તાલુકાના પૂર્વ વિભાગના ગામોમાં 2 સમાજના લોકોમાં વેરઝેર ફેલાયું છે. ત્યારે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અને જલાલપુરના ધારાસભ્ય RC પટેલ દ્વારા સમાધાન કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વાંસદા તાલુકાના ખાનપુર બારતાળ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં તગારા પાવડાથી મજૂરી કામ કરાવતા હોવાનો વિડીયો વહેતો થતાં ઉહાપો મચી જવા સાથે વાલીઓમાં કચવાટ ફેલાયો છે. વાંસદા તાલુકાના ખાનપુર બારતાળ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની હાજરીમાં બાળકો તડકે માથે તગારા લઈ મજૂરી કરતા હોય ત્યારે બાળ મજૂરીના દૂષણને નાથવાના સરકારના પ્રયત્નો સરકારી અધિકારીઓ નિષ્ફળ કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. ખાનપુર બારતાળ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણના બદલે મજૂરી કરવાની તાલીમ શિક્ષકો આપી રહ્યા છે. શાળાના કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતો વિડીયો વહેતો થયો છે. શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાઈ રહી છે. બાળકો પેનને બદલે કાળઝાળ ગરમીમાં પાવડા પકડી માથે તગારા ચડાવી રેતી ભરી રહ્યા હોવાનું જોવા મળ્યું છે.
સરકાર ભાર વગરનું ભણતર આપવાની ખોટી વાતો કરી રહ્યું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું। આ વિડીયો વાલીએ વહેતો કર્યો છે। સમગ્ર મામલે શાળાએ મૌન સેવ્યું છે। એક બાજુ રાજ્ય સરકાર બાળમજૂરી અટકાવવા મસ્ત મોટી વાતો કરી રહી છે, બીજી તરફ કાળઝાળ ગરમીમાં બાળકો માથે ભાર લઈ મજૂરી કરી રહ્યાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વહેતા થતાં વાલીઓ રોષે ભરાયા છે। વાલીઓએ જણાવ્યું હતું કે લાગતા વળગતા શાસનાધિકારી તાત્કાલિક તપાસ કરાવીને પગલાં ભરવા જોઈએ। નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈનો જન્મદિવસ લોકસેવા યજ્ઞ થકી મનાવાયો હતો। લોકસેવા યજ્ઞમાં જરૂરિયાતમંદો માટે વિનામૂલ્યે મેગા મેડિકલ કેમ્પ, નેત્ર ચિકિત્સા શિબિર અને મેગા રક્તદાન શિબિરો યોજાયા હતા। નવસારી વિધાનસભાના ધારાસભ્ય રાકેશ દેસાઈના જન્મદિવસને લોકસેવા દિવસ તરીકે મનાવ્યો હતો। 27મી માર્ચના દિને નવસારીના બીઆર ફાર્મમાં જાહેર જનતા માટે વિવિધ સેવાકીય શિબિરો યોજવામાં આવ્યા હતા। નવસારીની નિરાલી હોસ્પિટલના ડોક્ટરો અને નિષ્ણાતોની ટીમ આ મેગા મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહી અને હૃદયરોગ, ડાયાબિટીસ, સ્ત્રીરોગ, હાડકાં તથા સાંધાના રોગો, કેન્સર, સ્ક્રીનિંગ, કાન, નાક અને ગળાના રોગ તેમજ બાળરોગના નિષ્ણાત ડોક્ટરો હાજર રહ્યા અને દર્દીઓને તપાસી જરૂરી નિદાન કર્યું હતું। આ ત્રિયજ્ઞ સેવા યજ્ઞમાં મેડિકલ કેમ્પ, નેત્ર શિબિર અને રક્તદાન શિબિર યોજાયા હતા। નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરો અને નિષ્ણાત ટીમની સેવાઓ આ શિબિરમાં ઉપલબ્ધ થઈ હતી। દર્દીઓની આંખોની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી। આંખના મોતિયાના ઓપરેશન અને ચશ્મા વિનામૂલ્યે આ સેવા યજ્ઞમાં આપવામાં આવ્યા હતા। ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી યુવા કાર્યકરોએ રક્તદાન કરી હતી। નવસારી વિધાનસભા મત વિસ્તારના યુવાનો તેમજ વિવિધ સમાજ સંસ્થાના યુવાનો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન થયું હતું। આ મેગા રક્તદાન શિબિરમાં યુવાનો કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાને ઉજાગર કરી હતી। આ મેગા રક્તદાન શિબિરમાં 400થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી નવસારીના ધારાસભ્યનો જન્મોત્સવ સેવા યજ્ઞ થકી મનાવાયો। જિલ્લા ભાજપના પદાધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈનો આજે જન્મદિવસ છે। એના જન્મદિવસે એમને 3 વિસ્તારમાં કેમ્પનો આયોજન કરેલો છે। એક તો રેડ ક્રોસ તરફથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલો છે। નિરાલી હોસ્પિટલ તરફથી 11 ડૉક્ટરોને ફૂલ ચેકઅપ, બોડી ચેકઅપ ફ્રીમાં થઈ રહ્યું છે અને એના સિવાય રોટરી આઈ તરફથી આંખની તપાસ થઈ રહી છે। એમાં મોતિયો હોય તો પણ ફ્રીમાં ઓપરેશન કરી આપવાનું, ચશ્મા હોય તો પણ ફ્રીમાં આપવાના છે। આવા એના જન્મદિવસે આ મેડિકલ કેમ્પ કરીને એક સારો કાર્ય જે કર્યું છે એમને અમે નવસારી તરફથી આવકારીએ છીએ। નવસારી સદભાગી છે કે જેને આવા ધારાસભ્ય મળ્યા કે જે એમના જન્મદિન નિમિત્તે આજે એક સેવા યજ્ઞનું આયોજન છે। પોતે પોતાના જન્મદિવસે ઉજવણીની જગ્યાએ લોકોની સેવાનું વિચારે આવા એક સંનિષ્ઠ કાર્યકર આપણા ધારાસભ્ય છે એનું આ નવસારીને ગૌરવ છે। આજે એમણે તો સંકલ્પ કર્યો જ, પણ સાથે જ આ સેવા સંકલ્પની પરિપૂર્તિ માટે નવસારીની ખ્યાતનામ એવી નિરાલી હોસ્પિટલ, રોટરી આઈ હોસ્પિટલ અને રેડક્રોસ સંસ્થા આ બધાએ આમાં સહયોગ કર્યો અને આજે ખૂબ જોરશોરથી આજે આ સેવા યજ્ઞનું આયોજન થયું છે અને ખૂબ બધા લોકો એનો લાભ લઈ રહ્યા છે। આજે કેટલાય લોકોના મોતિયાના ઓપરેશનો નીકળ્યા છે, તેને રોટરી આઈમાં ઓપરેશનો વિનામૂલ્યે થશે। જરૂરિયાતમંદ બધા જ દર્દીઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ થઈ રહ્યું છે। તો નિરાલીમાં સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરો કે જેમની એપોઇન્ટમેન્ટ મળવી મુશ્કેલ હોય એવા ડૉક્ટરો આજે આપણને સુલભ છે અને દર્દીઓ, આ વિભાગના દર્દીઓ એનો ખૂબ લાભ લઈ રહ્યા છે। તે જ રીતે રક્તદાન પ્રવૃત્તિમાં પણ આજે વન બ્લડ, અનાવિલ અને સૌ યુવાનોએ ભેગા મળીને ખૂબ સરસ કામગીરી કરી। હું ધરતીપુત્ર છું અને અમને એ વાતનો આનંદ છે કે અમને એટલે નવસારી વિભાગને એક સારો પ્રતિનિધિ મળ્યો છે કે જે છેવાડાના માનવીનો વિચાર કરે છે। આટલો સાદગીભરી રીતે એનું જન્મદિન ઉજવે એ માટે પરમ કૃપાળુ પરમાત્માને એમને ખૂબ જ સારી સદબુદ્ધિ આપી છે। જન્મદિન તો ઘણા ઉજવે, પણ આટલો સાદગી રીતે આ એક સેવાકીય ભાવ સાથે એમણે ઉજવ્યો છે। વિવિધ નવસારીની સંસ્થાઓ દ્વારા જે આજે આ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ સંસ્થાઓનો બી અમે આભાર માનીએ છીએ। આજે અમારા નવસારી તાલુકાના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈની વર્ષગાંઠ નિમિત્તે
એક સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ કેમ્પ, આઈ કેમ્પ, રક્તદાન શિબિર અને જેવી અન્ય સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો અને નવસારી તાલુકો અને નવસારી શહેરના યુવાનો અને ઘણા બધા કાર્યકર્તાઓ અહીંયા હાજર રહીને લગભગ 370 જેટલું યુનિટ અત્યાર સુધીમાં રક્તદાન થઈ ગયું છે અને હાલ પણ આ સેવા યજ્ઞ ચાલુ છે. મારા જન્મદિવસ નિમિત્તે જે રીતનો જનતાનો અદ્ભુત પ્રતિસાદ, જનતાની સેવા કરવા માટેનો જે એક સંકલ્પનો જે મેં નિર્ધાર કર્યો હતો, એમાં જનતાનો આ રીતનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંભળીને ગરીબ અને છેવાડાની પ્રજાની સેવા કરવા માટે જે મને શક્તિ પૂરી પાડી છે, જે મને પ્રેરણા આપી છે, એને હું બિરદાવું છું. આ જ રીતે જનતાની સેવા કરવાની મને પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે અને જનતાનો પણ આવો અદ્ભુત સહયોગ સાંપડે, પ્રતિસાદ મળે, એ મારા માટે ખૂબ જ મહત્ત્વની વાત છે. અને આ કાર્યક્રમ થકી હું આજે છેવાડાની જનતાની સેવા કરવાની જે તક સાંપડી છે એ બદલ જનતાનો પણ આભાર માનું છું. નવસારી બારડોલી રોડ ઉપર આવેલા દીપમંગલ શોપિંગ સેન્ટરમાં પ્લાસ્ટિક અને તાડપત્રીની દુકાનોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. નવસારી ગ્રીડથી બારડોલી તરફ જતા માર્ગ ઉપર આવેલ દીપમંગલ શોપિંગ સેન્ટરની શ્યામ પ્લાસ્ટિક એન્ડ તાડપત્રીની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની મિનિટોમાં આજુબાજુની દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે દુકાનમાં રહેલા લાખો રૂપિયાનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. આગમાં પ્લાસ્ટિક અને થર્મોકોલની ડીશ સહિતનો સામાન અને તાડપત્રી સળગી ગઈ હતી. વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ અને નવસારી જલાલપુર તાલુકા પેન્શનર મંડળ દ્વારા વિનામૂલ્યે હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. નવસારીની જન સુખાકારી માટે અને જન આરોગ્યના કલ્યાણ હેતુ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમમાં બુધવારે વિનામૂલ્યે હોમિયોપેથિક કેમ્પનું આયોજન થયું હતું. વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ અને નવસારી જલાલપુર તાલુકા પેન્શનર મંડળના સથવારે તેમજ SS અગ્રવાલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના સહયોગ સાથે હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થયું હતું. આ શિબિરમાં હોમિયોપેથિક ડોક્ટરોએ સેવા આપી હતી. બાળ રોગ, ચામડીના રોગ, હાડકાના રોગ, સ્ત્રી રોગ, માનસિક રોગ, શ્વસન તંત્રના રોગ તેમજ પેટના રોગોની સારવાર અને નિદાન થયું હતું. હાઇપરટેન્શન, ડાયાબિટીસ, થાઇરોઇડ, લોહીની ઉણપ જેવા રોગોનું નિદાન કરી નિષ્ણાતો દ્વારા જરૂરી સલાહ આપી હોમિયોપેથિક દવા આપવામાં આવી હતી. આ શિબિરમાં મુસ્કુરાહટ ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિ માટે જરૂરી દવા આપવામાં આવી હતી. આ શિબિરમાં વિવેકાનંદ ટ્રસ્ટના મહેશ નાયક, દિલીપ નાયક, મુકુંદભાઈ તેમજ શારદાદેવી પરિવારની મહિલાઓએ સેવા આપી હતી. શ્રી વિવેકાનંદ સોશિયલ અને ચેરિટેબલ ટ્રસ્ટ પ્લસ પેન્શન મંડળી અને પ્લસ અગ્રવાલ દ્વારા આયોજિત આ કેમ્પ આજના દિવસે અહીંયા આરંભ કરવામાં આવ્યો છે, જેથી કરીને મેક્સિમમ લોકો હોમિયોપેથિક દવાઓ શું છે, હોમિયોપેથી સાયન્સ શું છે એ જાણી શકે, સાથે સાથે આ દવાઓનો ખૂબ વધારે પડતો લાભ લઈ શકે. એ નિમિત્તે આજના દિવસે અહીંયા આજરોજ આ કેમ્પ રાખવામાં આવ્યો છે અને એવું કહીએ કે મેક્સિમમ લોકો આનો લાભ લે. બીજી વસ્તુ કે જેટલા પણ યંગ લોકો છે, સાથે સાથે જેટલા
વૃદ્ધાવસ્થાની એજમાં છે, જે લોકો હજુ પણ ટબેકો લે છે, ટબેકો જેમ કે તમાકુનું સેવન કરી રહ્યા છે, તો એની સાથે સાથે વિવેકાનંદ ટ્રસ્ટ ખાસા ટાઈમથી આ વસ્તુ ઉપર કામ કરી રહ્યું છે. તો સાથે સાથે અમે એના માટે પણ દવા આપીએ જ છે. બાળ રોગથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના જેટલા પણ રોગો છે, આજે દરેક રોગોનું નિદાનથી લઈને બધી જ વસ્તુ માટે હોમિયોપેથિક દવા આપવામાં આવે છે. સાથે સાથે એકદમ રાહત દરે જેટલા પણ વ્યક્તિને, જરૂરિયાતમંદ વ્યક્તિને રિપોર્ટ્સ કરવાની જરૂર પડે તો એ રિપોર્ટ પણ બહુ જ રાહત દરે કરવામાં આવી છે. આ જે હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં SS અગ્રવાલ કોલેજ નવસારી, સ્વામી વિવેકાનંદ સોશિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી તેમજ જલાલપુર પેન્શનર મંડળ તરફથી સંયુક્ત ઉપક્રમે હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન આજે પ્રજાપતિ આશ્રમમાં કરવામાં આવ્યું છે. એનો અમને ખૂબ આનંદ છે. આ કેમ્પમાં બાળરોગો, ચામડીના રોગો, સ્ત્રી રોગો, યુવાના રોગો તેમજ અનેક પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવે છે. તમાકુ વ્યસન મુક્તિ માટે શ્રી એસડીભાઈ કોન્ટ્રાક્ટર અને શ્રીમતી મોરાજબેન કોન્ટ્રાક્ટર તેમજ તેમની મુસ્કુરાહટની સમગ્ર ટીમ પણ આજે હાજર છે અને સૌ સાથે મળીને હોમિયોપેથિક મેડિકલ કેમ્પની અંદર પોતાના ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. સૌને હું મારા તરફથી અભિનંદન આપું છું. નવસારીના દશેરા ટેકરી NPL ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. યુવાનો દ્વારા હોળી ધૂળેટીનો પર્વ ક્રિકેટની ખેલદિલી સાથે રમી તહેવાર મનાવ્યો હતો. નવસારી શહેરમાં હોળી ધૂળેટીની ધૂમ મચી હતી, પરંતુ વોર્ડ નંબર 13 દશેરા ટેકરીના યુવાનો એકત્ર થઈ NPL ટીમોનું ગઠન કરી મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. યુવાનો અને ફળિયામાં સંગઠન ભાવના વિકસે તે હેતુથી પ્રતિવર્ષ દરેક તહેવાર પ્રસંગોમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. આ ટુર્નામેન્ટમાં 6 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. મહાકાલ 11, માં જલધારા, 10 હિલ્સ, ટાઇટન 11 સહિતની ટીમોએ ખેલદિલીપૂર્વક રમતો રમી ઉત્સવને મનાવ્યો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 10 હિલ્સ અને ટાઇટન 11 વચ્ચે રમાઈ હતી, જેમાં ટાઇટન 11નો ભવ્ય વિજય થયો હતો. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સર્વે ખેલાડીઓનું અભિવાદન થયું હતું. બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ બોલરને ટ્રોફીઓ એનાયત થઈ હતી. આ વિસ્તારની મહિલાઓ પણ ટુર્નામેન્ટ દરમિયાન ઉપસ્થિત રહી અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ સીતાંજલિ ફાઉન્ડેશન અને વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. વિજેતા ટીમને શીતાંજલિના નરેશભાઈ દ્વારા ટ્રોફીઓ એનાયત થઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન પિયુષ નાયકા અને બંટી રાઠોડ દ્વારા થયું હતું. અમારી ટીમ ગુજરાત ટાઇટન્સ ટીમ છે. અમારી ટીમ વિજેતા થઈ છે. જે સ્પોન્સર છે તેમનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે 4 વર્ષથી રમીએ છીએ દશેરા ટેકરીમાં આ ટુર્નામેન્ટ. અમે હર તહેવાર પર આ ટુર્નામેન્ટ રાખીએ છીએ. દિવાળી છે, નવ વર્ષ છે, આપણે હોળી ધૂળેટી. અમને ખૂબ ખૂબ આનંદ છે કે અમારા તહેવારો આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ ને ખૂબ ખૂબ અભિનંદન છે કે અમારા અહીંયાના ટીમના છોકરાઓ પણ સારી રીતે રમે છે. શીતાંજલિ ફાઉન્ડેશનનું ખૂબ ખૂબ અભિનંદન છે. વિવેકાનંદનું ટ્રસ્ટ પણ ખૂબ ખૂબ અભિનંદન છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીના સરપોર ગામમાં પ્રેમી યુગલના લગ્નને લઈને 2 જૂથો વચ્ચે થયેલી મારામારી. વાંસદા બારતાળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કરાવાઈ છે મજૂરી. વિદ્યાર્થીઓને શિક્ષણના બદલામાં મળે છે મજૂરી. નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈનો જન્મદિવસ પ્રસંગે યોજાયેલો સેવાયજ્ઞ. નવસારી બારડોલી રોડ ઉપર પ્લાસ્ટિકની દુકાનોમાં લાગેલી આગ. લાખો રૂપિયાનો સામાન બળીને થયેલો ખાખ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.